મિત્રો, હું દિલ્હીનો રહેવાસી છું. આજે હું તમને મારી વાર્તા કહેવા જઈ રહ્યો છું. તો મારી વાર્તા ધ્યાનથી સાંભળજો અને જેને પ્રેમ કરતા હો એને યાદ કરજો. આ મારી વાર્તા 5 વર્ષ પહેલાં શરૂ થાય છે, જ્યારે પરિવારના બધા સભ્યો મારા ભાઈ માટે છોકરી જોવા ગયા હતા અને બધાને છોકરી ગમી ગઈ હતી. અને હું તમને મારી ફેમિલી વિશે જણાવું તો મારો ભાઈ મોહિત 32 વર્ષનો છે અને મારા ભાભી મોહિની 29 વર્ષની છે અને હું મેહુલ 27 વર્ષનો છું. ભાઈની સગાઈની તારીખ નક્કી થઈ ગઈ ત્યારે હું ઘરે હાજર ન હતો. હું વિદેશમાં હતો. કામ કરતો હોવાથી આવી શક્યો ન હતો, પણ હું સગાઈના સમયે આવ્યો હતો અને મારી ભાભીને મળવા માટે હું ખૂબ જ ઉત્સાહિત હતો અને અમે બધા ભાભીના ઘરે સગાઈના ફંક્શનમાં ગયા હતા. ફંક્શન સારી રીતે ચાલ્યું અને જ્યારે હું ભાભી પાસે તેના ફોટા લેવા ગયો અને તેમને જોયા ત્યારે હું તેમને જોઈને ચોંકી ગયો. એટલી સુંદર અને ક્યૂટ લાગી રહી હતી. હું પહેલી જ મુલાકાતમાં તેના માટે ક્રશ થઈ ગયો અને તેના ફોટા લીધા અને અમે બધા અમારા ઘરે પાછા આવ્યા. તે દિવસે અમારા હૃદયમાં માત્ર ભાભી જ દેખાવા લાગી. તેની સુંદરતા અને તેના શરમાળ અંદાજ. ભાઈની સગાઈ પછી હું ફરી વિદેશ ગયો અને 1 વર્ષ પછી ભાઈ અને ભાભીના લગ્ન થઈ ગયા. આથી હું લગ્નમાં હાજરી આપવા માટે ત્યાં આવ્યો હતો. લગ્ન પણ એટલા મોટા ફંક્શન હોલમાં થયા હતા, ધામધૂમથી થયા અને દરેકનું જીવન સારી રીતે ચાલી રહ્યું હતું. હું ખૂબ જ શરમાળ સ્વભાવનો પ્રકારનો વ્યક્તિ છું અને મહિલા સાથે વાત કરવામાં શરમ આવે છે. તેથી મેં મારા ભાભી સાથે વધુ વાત કરી નહીં. પણ હું એક દિવસ ભાભીએ મને બોલાવ્યો અને મારી સાથે વાત કરવા લાગ્યા કે તમે વિદેશમાં શું કામ કરો છો, તમે ક્યારે પાછા જઈશો, વગેરે વગેરે અને પૂછી. મેં ભાભી પાસેથી વાત કરવા માટે તેનો નંબર લીધો. હું 2 મહિનાથી રજા પર આવ્યો હતો, તેથી મારા ભાઈના લગ્નના થોડા દિવસ પછી હું પાછો વિદેશમાં જતો રહ્યો. ખરેખર મારો પ્રોબ્લેમ એ છે કે હું છોકરીઓ સાથે રૂબરૂ વાત કરી શકતો નથી, પણ હું સેટિંગમાં ખૂબ જ હોશિયાર છું. ક્યારેક હું મારા ભાભી સેટિંગ અને ક્યારેક કોલ પર વાતો કરતો. પણ મેં મારા ભાભીને ક્યારેય ખોટું કહ્યું નથી અને આમ જ વીતી ગયું અને હવે ભાભી અને હું સારા મિત્રો બની ગયા. એક રાતે એવું બન્યું કે રાતે ખૂબ જ કંટાળો આવતો હતો, તેથી મેં મારા ભાભીને મેસેજ કર્યો અને વાત શરૂ કરી. વાતચીત દરમિયાન તેણે મારા બાળપણની એક ઘટના સંભળાવવાનું શરૂ કર્યું અને જે મારી સાથે બની હતી. પાડોશી કાકીએ મને શું કરાવ્યું જ્યારે મેં તેને મારી સાથે જે બન્યું હતું તે બધું કહ્યું. ભાભી મારી વાત સાંભળીને સંપૂર્ણપણે ચોંકી ગયા અને કહ્યું, આવું કોઈ કરે? અને તે મને બધું કહેવા લાગી. આવું કર્યું, પાગલ છો? થોડી વાતો કર્યા પછી મેં ભાભીને તેમના ભૂતકાળ વિશે પૂછ્યું. તે પહેલાં કહેવા માટે તૈયાર ન થયા, પણ જ્યારે હું કહેવા માટે જીદ કરવા લાગ્યો ત્યારે તેણે મને કહ્યું કે તે એક વખત સ્કૂલમાં ટાઇટેનિક ફિલ્મ જોઈ હતી અને તે તેના તમામ સીન કહેવા લાગી. પછી એવું લાગ્યું કે ભાભી તરફથી મને ગ્રીન સિગ્નલ મળી રહ્યું છે અને તરત જ મેં એમને પૂછ્યું તો ભાભીએ કહ્યું, હા દેવરજી, પૂછો ને. ભાભીએ કહ્યું કે તમારી અને ભાઈની પહેલી નાઇટ ટુર્નામેન્ટ વિશે કહો ને. ભાભીએ કહ્યું, ના પાગલ છે તું, આ બધું તારા ભાભીને ના પૂછવું જોઈએ. અને મેં ભાભીને કહ્યું, અત્યારે મેચની સિઝન હાલે છે, કૃપા કરીને મને કહો. હું વચન આપું છું, કોઈને નહીં કહું. ભાભી કહ્યું, ઠીક છે, હું તમને કહીશ. અમારી પહેલી T20 ક્રિકેટ મેચ હતી અને તારો ભાઈ મારી પાસે આવ્યો અને પડદો ઊંચો કર્યો એટલે ટોસ ઉડાડ્યો અને મેં કહ્યું, તું બહુ સુંદર, અતિ સુંદર છે. પછી તેણે મારો પડદો હટાવ્યો અને તે ગ્રાઉન્ડમાં મારી બાજુમાં બેઠો. મેં કહ્યું, પછી શું થયું? ભાભીએ કહ્યું, હવે તમે સમજો છો કે શું થયું છે. કહ્યું, ભાભી પ્લીઝ બધી મેચ ડિટેલમાં કહો. તેણે કહ્યું, ઠીક છે, પણ તમે મને વચન આપો કે તમે મને તમારી પહેલી નાઇટ ટુર્નામેન્ટ વિશે જણાવશો. મેં કહ્યું, ચોક્કસ કહીશ. તેણે કહ્યું, તારો ભાઈ હવે શહેરના ગ્રાઉન્ડ ઉપર આવી ગયો હતો. મેં કહ્યું, ભાભી, ભૈયા તમારા જેવી સુંદર અને સ્માર્ટ
પત્ની મેળવવા માટે ખૂબ જ નસીબદાર છે. તેણે કહ્યું, થેન્ક યુ દેવરજી. મેં કહ્યું, આગળ શું થયું તેની વાત કરો. ભાભીએ તેણે કહ્યું. પછી એક મારો ગ્લાઉઝ કાઢવા લાગ્યો અને હું ચૂપચાપ પડી રહી. તેણે મારી અલમારીમાંથી બધા કપડાં કાઢી નાખ્યા હતા. હું માત્ર એકમાં હતી. મેં કહ્યું, ભાભી તમે આમાં ખૂબ જ સુંદર લાગતા હશો. ભાભીએ કહ્યું, અરે દોસ્ત, આવી વાત ના કર, નહીં તો હું કહેવાની નથી. મેં કહ્યું, માફ કરજો ભાભી, હું વચમાં કાંઈ નહીં બોલું. હવે તમે મને કહો, આગળ શું થયું? તેણે મને કહ્યું, તારા ભાઈએ મેચની શરૂઆત કરી. મેં તેને, વાહ, આગળ શું થયું? તેનો હાથ ઊંડાણવા માટે શોધો અને બીજો હાથ પીસમાં ગયો. પીસ એકદમ ચોખ્ખી હતી ક્રિકેટ રમવા માટે. પછી તારા ભાઈ હાથમાં બેટ પકડાવી અને કહ્યું, આ બેટથી તારે દાવ લેવાનો છે. હું પોઝિશનમાં આવી ગઈ અને દાવ લેવા માટે તારા ભાઈ સાથે હું કલાક ક્રિકેટ રમી અને તારા ભાઈએ છેલ્લા દડામાં મને આઉટ કરી નાખી. પછી અમે બંને લંચ કરવા લાગ્યા અને કદાચ બીજો રાઉન્ડ ચાલુ કર્યો અને આ વખતે તારા ભાઈએ 40 મિનિટ સુધી દાવ લીધો. પછી મેં લાસ્ટ બોલ ફેંક્યો અને તારા ભાઈને આઉટ થઈ ગયો અને વરસાદના કારણે પીચ ભીની થઈ ગઈ. કલાક આરામ કર્યો અને ફરી રમત ચાલુ થઈ ગઈ. એવી રીતે 3 વાર દાવ થયા. પરંતુ ત્રીજી મેચ અમારી કેવી રહી તેમાં કોણ જીત્યું તે હું તને કહેવાની નથી. જ્યારે તું ઘરે પાછો આવીશ ત્યારે હું તને વાત કરીશ. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને જો ગઈકાલે T20 મેચ જોઈ હોય તો કોમેન્ટ કરો અને તમને મેચ કેવી લાગી હતી.